અંદર આપણને પરમાત્માએ જન્મ આપ્યો તો ભગત બાપુ કહે છે કે તમને મને હાથ આપ્યા શેના માટે? સાંભળજો. એ જીકર દીધા એ તન સુકૃત કરવાન દીન ને દેવાય દાન. એ જીકર દીધા એ તન સુકૃત કરવાન દીન ને દેવાય દાન રે વાલા દીન ને દેવાય દાન. પણ ભજ્યા નહીં એ ભગવાન ને તે તોય જાના લીધેલા દાન. હાથે તે રામ ના ચાખ્યા અનમાળા રે રૂસ ના રાખ્યા. એ હાથે તે રામ ના ચાખ્યા અનમાળા રે રૂસ ના રાખ્યા. તમે જો આપણને પરમાત્માએ હાથ આપ્યા, સત્કર્મ કરવા માટે હાથ આપ્યા, આંખો પણ તમને અમને ઓળખવા માટે આપી. રામ આएंगे ये અશુભાઈ ગાશે. હા ગાશે ગાશે ગાશે. અરે ઈ ગાશે કારણ કે મારો વિષય લોક સાહિત્ય. હા સંભળાવશું. હા પણ હું તમને એકાદી હાસ્યની વાત કરું કારણ કે હજુ થોડોક સમય છે આપણી પાસે. હા થોડી વાર પછી મારે 10 મિનિટનો પ્રસંગ કહેવો છે કારણ કે સમય ખૂબ થઈ ગયો છે. હા પણ હમણાં એક છોકરો નિશાળે 15 દિવસ નો આવ્યો, એટલે 15 દિવસ નો આવ્યો નિશાળે અને પછી હોળમાં દિવસે આવ્યો ને એટલે સાહેબે પૂછ્યું કે કેમ નિશાળ નહોતો આવ્યો? છોકરો બિચારો રોવા જેવો થઈ ગયો, ગડગડો થઈને કે મારા બા ગુજરી ગયા. હા કે મારા બા ગુજરી ગયા. અને સાહેબ ને આંખમાં આંસુ આવી ગયા કે માથી વધારે શું? અરે તારા બા ગુજરી ગયા, ભલે બેટા વાંધો નહીં, બેહી જાય એમ કરીને સાહેબ તો એમના કામે લાગી ગયા. વળી 1-2 દી આવ્યો, પાછો 15 દી નો આવ્યો. એટલે પાછો હોળમાં દિવસે આવ્યો, ફરી પાછો. સાહેબ કેલા તું પાછો 15 દી કેમ નિશાળ નો આવ્યો? કે સાહેબ ક્યાં મારા બાપુ ગુજરી ગયા. અને સાહેબ ને તેમ થયું ઓહો બિચારાનો આધાર એના બાપુ હતા એ ગુજરી ગયા. માં તો પેલા ગુજરી ગઈ, બાપુ પાછા ગુજરી ગયા. સાહેબ બિચારો રોવા થઈ ગયો. સાહેબ ને એમ કે ભરે ભગવાન આનું શું થશે? સાહેબ ને ચિંતા પેઠી. વળી 1-2 દી આવ્યો ને પાછો 15 દી નો આવ્યો. બોલો પાછો હોળમાં દી આવ્યો ને સાહેબે કીધું કે પાછું તને શું થયું? કે સાહેબ મારા બા ગુજરી ગયા. હા સાહેબ નો મગજ છે. 1.5 મહિના પહેલા કહેતો તો મારા બા ગુજરી ગયા, વળી પાછો કે મારા બાપુ ગુજરી ગયા, વળી પાછા તારા બા ગુજરી ગયા. આ કેવી રીતે બને? કે સાહેબ હું ખોટું નથી બોલતો. તો કે કેવી રીતે? પણ આ કેવી રીતે બને? હજુ 1.5 મહિના પહેલા ગુજરી ગયા. કે સાહેબ સાંભળો કે શું? કે પહેલા મારા બા ગુજરી ગયા, કે પછી કે બાપુએ બીજા લગ્ન કર્યા. કે તો કે બા એવા બટકી ગયા, બાપુ ગુજરી ગયા. પછી કે બાએ બીજા લગ્ન કર્યા. કે તો કે બાપા એવા બટકી ગયા, બા ગુજરી ગયા. સાહેબ કે આમાં તો હું મરું તો મેળ આવે, તારા બા તો નવરા છે. હા આ હાસ્યની વાત છે. તમે જો જીવનમાં હસવું ખૂબ જરૂરી છે સાહેબ, મેં વાત કરી ને. હા અને હમણાં તો તમે જો એક છોકરો તો નિશાળ મોડો આવ્યો ને એટલે સાહેબે કીધું કે કેમ મોડો આવ્યો? કે સાહેબ મારો રૂપિયો ખોવાઈ ગયો. સાહેબ ને એમ કે હશે બિચારાનો રૂપિયો. બાળકના માટે તો રૂપિયો મોટી વસ્તુ હોય ને સાહેબ. હા બાળકના માટે તો રૂપિયો બહુ મોટી વસ્તુ છે. આપણા માટે કઈ નથી પણ છોકરા માટે તો. થોડી વાર બીજો મોડો આવ્યો. એ કેલા તું કેમ મોડો આવ્યો? એ કે હું એના રૂપિયા માથે પગ રાખીને ફોટો. અમને કોણ સમજાવે સાહેબ? બોલો આ એક નિશાળની અંદર તો સાહેબ આમ છોકરાને ઓલાને ઉભો કરીને કે બોલ કે અકબરના બાપુનું નામ શું હતું? કે સાહેબ નથી ખબર. કે શિવાજીનો જન્મ ક્યાં થયો? કે નથી ખબર. કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો? કે નથી ખબર. કે તું નાપાસ થવાનો. કે સાહેબ હું લાઇટ ફિટિંગ વાળો છું, તમે છોકરાને પકડો. લાઇટ ફિટિંગ કરવા આવ્યો છું, શું મને તમે સોટી પડ્યા? એટલે આવું છે. તમે જુઓ સમજણ વગરનું જીવો વર્ષ 1000 પણ સમજીને જીવો જો 2 ઘડી તો સમજાય ભેડો પાક. અમુક માણસ હાવ નાની ઉંમરની અંદર ખૂબ મોટું કામ કરી જાય સાહેબ.
સ્વામી વિવેકાનંદ કેવડી નાની ઉંમરની અંદર इस कैमरा फ्रेंडली जनरेशन को दिए पॉकेट फ्रेंडली प्राइसेस। ट्राई मिंत्रा, स्ले करो, सेटल नहीं। डाउनलोड द ऐप नाउ। वो भूली हुई सब्सक्रिप्शन जो हर महीने चुपके से पैसे काट रही है, अब उसे पकड़ो और बंद करो सीधे ऐप। મોટું કામ કરી જાય સાહેબ. સ્વામી વિવેકાનંદ કેવડી નાની ઉંમરની અંદર એમને વિદાય લઈ લીધી આ દુનિયા ઉપરથી, આ ધરતી ઉપરથી, પણ કેવડું મોટું કામ કર્યું સાહેબ. સમગ્ર ભારત નહીં, સમગ્ર વિશ્વની અંદર ડંકો વાગી ગયો એવું જીવન જીવી જાવ. અમુક 80 વર્ષ સુધી જીવે પણ સાહેબ એની ઘરમાં કોઈ નોંધ નથી લેતું. બોલ, એ જીવ્યા ન કહેવાય, એને જીવ્યા ન કહેવાય. પણ અમારો લોક સાહિત્યનો એમ દુહો કહે છે કે હાજુ હોય શરીર તો હાઠા લગ હવા, બાકીનો બકવાસ પછી જીવે કે મરે મોડિયા. શરીર સારું હોય ને તો 60 વર્ષ સુધી જીવાય. પછી તો બધી તકલીફ જ છે. તમે જુઓ, ડોક્ટરના ધક્કા, હેરાનગતિનો પાર નહીં, છોકરા સાંભળે નહીં, એ બધી તકલીફો. આજના સમયની કરુણ વાસ્તવિકતા મેં એક વખત હમણાં કાર્યક્રમની અંદર હસુભાઈ રજૂ કરી હતી કે હમણાં અમદાવાદની અંદર એક વૃદ્ધાશ્રમની અંદર એક મોટો વ્યક્તિ આવ્યો અને એના મા બાપને મૂકીને જતો રહ્યો. સાહેબ સાંભળજો, આ સત્ય ઘટનાની વાત કરું છું. આપણે ગામડાની અંદર તો ઘણું સારું છે. હજુ માવતર, જેના ઘરની અંદર માવતર ખુશખુશાલ હોય ને, સમજવું સાહેબ પરમાત્માનો ત્યાં વાસ છે એવું સમજી લેજો. કારણ કે ભગવાન છે ને ઘરે ઘરે ન પૂગીએ કે એટલે એને માનું અને બાપનું સર્જન કર્યું. માવતર છે ને એ ભગવાન છે સાહેબ. ક્યાંય તીર્થ ધામ કે ક્યાંય યાત્રા કરવા જવાની જરૂર નથી. હું તમને હકીકત કહું છું સાહેબ, તમે દુનિયાની અંદર આખી દુનિયાને રાજી કરશો ને જો તમારા માવતર રાજી નહીં હોય ને તો લખી રાખજો, આ ભગવતીએ તમારા ઉપર મહેરબાની નહીં કરી શકે. કોઈની તાકાત નથી દુનિયામાં તમને કોઈ સુખી કરી શકે. અને એક વખત જો તમારા માવતરના આશીર્વાદ નીકળી ગયા ને એમ કહી દીધું કે બેટા તું જીવનની અંદર સુખી થાય, લખી રાખજો, દુનિયાની કોઈ તાકાત તમને દુખી નહીં કરી શકે. આ સત્ય ઘટનાની વાત કરું છું. એ વૃદ્ધાશ્રમની અંદર એમના 85 વર્ષના બાને મૂકી ગયા. સુખી માણસ હતો. બાએ સોનાના દાગીના પહેર્યા હતા. સાંભળજો, 1 દી 2 દી 3 મહિના 4 મહિના કોઈ ટપાલ નહીં, કોઈ મેસેજ નહીં, કોઈ ફોન નહીં. અને બાને બીમારી લાગુ પડી હતી, માંદા પડ્યા હતા. એટલે વૃદ્ધાશ્રમના સંચાલકો બિચારા એમને દવાખાને લઈ જાય, એમની દવા કરાવે, એમની સારવાર કરાવે. પણ ડોક્ટરે છેલ્લે હાથ અધર કરી દીધા ને એમ કહી દીધું કે હવે જીવી નહીં શકે. હવે ઘડી બે ઘડીના કદાચ 24 કલાક જીવી શકે. વૃદ્ધાશ્રમના સંચાલકો હસુભાઈ, એમના 3 દીકરા હતા, એમને ફોન કરીને કીધું કે તમારા બાને મળવું હોય ને તો તમે ઝડપથી આવી જાઓ, 24 કલાકથી વધારે જીવી નહીં શકે. ત્યારે એમના 3 દીકરાએ ફોનમાં એમ કીધું હતું કે અમારી પાસે સમય નથી, અમારી પાસે ટાઈમ નથી. તમે વિચાર કરો, કરોડોપતિના મા બાપ છે વૃદ્ધાશ્રમમાં, કોઈ ગરીબના મા બાપ નથી. આ તમે ધ્યાનથી જોજો સાહેબ, કરોડોપતિ મા બાપ છે. એમના કરોડોપતિ જેના સંતાનો છે એના મા બાપ વૃદ્ધાશ્રમની અંદર છે. 3 માંથી એકે સંતાનની પાસે સમય નતો. પોતાની માના છેલ્લા શ્વાસ ચાલતા હતા અને જવાનો સમય નતો. અને પછી એનો દેહ છૂટી ગયો એટલે વૃદ્ધાશ્રમના સંચાલકોની ફરજ પડે કે એમના સંતાનોને જાણ કરીને કીધું કે તમારા બા હવે આ દુનિયામાં નથી, એમના અંતિમ સંસ્કાર કરવા માટે તમે આવી જાઓ. સાહેબ ફોનમાં એ જ જવાબ આવ્યો કે તમારી રીતે તમે અગ્નિ સંસ્કાર કરી દેજો, અંતિમ સંસ્કાર કરી દેજો, અમારી પાસે સમય નથી. તમે વિચાર કરો, આ તમારી મારી કરુણતા છે. જે મા બાપ દીકરાને બોલતા શીખવાડે ને એ દીકરા મોટા થઈને મા બાપને એમ કે તમે સાનામાના બેહો, તમને બોલતા નથી આવડતું. તમે વિચાર કરો, જે મા બાપ પોતાના સંતાનોને બોલતા શીખવાડે કે બેટા આને કાગડો કહેવાય, બેટા આને ચકલી કહેવાય, બેટા આને મામા કહેવાય, બેટા આને કાકા કહેવાય, ઈ મા બાપને સંતાનો એમ કે બાપુજી તમે બેહો, તમને બોલતા નથી આવડતું. બોલ, વાસ્તવિકતા છે સાહેબ તમારા મારા જીવનની. એટલે હું તો મારા કાર્યક્રમની અંદર હસુભાઈ કાયમને માટે એક વાત કરું કે તમારા જીવતરની અંદર જો આ એક વાત ઉતરી જાય ને તો અમારો પ્રોગ્રામ સફળ થઈ જાય. પૈસા મળવા હોય તો મળે, ન મળવા હોય તો 2 નંબરની વાત છે. પણ અમારી એકાદી વાત તમારા જીવનની અંદર ઉતરી જાય ને સાહેબ, આ એટલા માટે આ કાર્યક્રમો કરવા પડે છે. આ કથાઓ એટલા માટે થાય છે. તમને મને એમ થાય છે કે આપણે બધાએ ખૂબ પ્રગતિ કરી, એવું નથી સાહેબ. માણસ ભણ્યો ને, જેટલું ભણતર વધ્યું ને એટલી માણસની અંદરથી ઈમાનદારી જતી રહી, વફાદારી જતી રહી, સંસ્કારના નામે સાહેબ આ દુનિયાની અંદર મીંડું થઈ ગયું. તમે જુઓ,
હા તમે જુઓ અત્યારના સમયની અંદર લ્યો આમાં બેઠા છે મોટી ઉંમરના બેનું છે તો તમારા હાથમાં ને તમારા હાથ ઉપર તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહી દો કે અમારા વહુને અમે 2 શબ્દ ઠપકાના બોલી શકીએ. ન બોલી શકો સાહેબ, તમારી તાકાત નથી. હા એ સમય પૂરો થઈ ગયો હવે. હા અને પહેલા કેટલી મર્યાદા હતી સાહેબ, લાજનો ઘૂમટો તાણ્યો હોય સસરા સામું બોલાય નહીં. અત્યારે તો જીન્સનું પેન્ટ પહેરી સ્વીટી ફરતી હોય હહરા હંતાઈ જાય. બોલો એમને એમ થાય કે હવે મારે લાજ કાઢવી. હા એવી કઠણાઈ આવી ગઈ. બોલો આ કરુણતા છે તમે જુઓ. હા પણ જેટલું તમે મર્યાદાની અંદર જીવશો સાહેબ એટલું જગતની અંદર લોકો તમને સ્વીકારશે. હા આપણે એવું નથી કહેતા કે જીન્સના પેન્ટ ન પહેરવા, એવું નથી કહેતા. કપડા બધાય પહેરો સાહેબ, પણ એની મર્યાદામાં સારું લાગે ને. હા એની મર્યાદામાં સારું લાગે. અને આ છોકરાઓને તો ખબર છે કયા પ્રકારની ફેશન આવી છે એ ખબર નથી પડતી. બોલો 8 ને 10 તો ખિસ્સા હોય જીન્સમાં. બોલો એકેમાં 8 ના મળે. હા 10 ખિસ્સા લઈને ફરતા હોય. બોલો હા પણ 6 દિવસ થાય ને બાળકનો જન્મ થાય ને એટલે છઠ્ઠીના દિવસે એને જે કપડું પહેરાવે ને એમાં ખિસ્સું ન હોય. સમજો. અને છેલ્લે જે ખાપણ ઉડાડે ને એમાં ખિસ્સું ન હોય. ખિસ્સા તો આપણે વચ્ચે કર્યા. ભગવાને તો ખિસ્સા બનાવ્યા જ નહોતા. હા કારણ કે જેવા મૂક્યા હતા એવા જ જવાનું જ તમારે મારે બધા. હા તમે વિચાર કરો આપણે કાંઈ કોઈને લઈને જ જવાનું તોય બોલો માણસ કેટલી હાય હાય હાય. તમે આખી દુનિયામાં કેટલી હાય હાય. એટલે બધાને વિનંતી કરું છું કે એવું બધું મૂકી દેજો સાહેબ. સંતોષ રાખજો અને કોઈ દિવસ એવું ના કહેતા કે ભગવાન તે મને આ નથી આપ્યું. ઉપરવાળાનો પાળ માનજો કે મનુષ્યનો અવતાર આપ્યો, 2 આંખો આપી. યેસુભાઈ આ દુનિયામાં એવા કેટલાય માણસો છે એક જ આંખ છે. બોલો આપણે ભાગશાળી છીએ 2 આંખો છે. બીજી વાત આ દુનિયામાં એવા કેટલાય માણસો છે જેને સવારનું ખાવાનું છે સાંજનું નથી. બોલો ઉપરવાળાનો પહાડ માનજો તમને 2 ટાઈમ જમવાનું આપે. અને એવો દયાળુ તમારા મારા ઉપર દયા કરે એવું નહીં હસુભાઈ. હા પશુને દેતો, પંખીને દેતો, વનચર પ્રાણીને દેતો, દઈને પાછો કાંઈ ન કહેતો. બોલો ભગવાન આપે એવું નહીં, પાછો ગણાવે નહીં. તમે મેં સાહેબ કોકનું કામ કર્યું હોય ને, આપણે બારો કે પાડોશીના ઘરે લગ્ન આવ્યા હોય, તમે માનો ઉદાહરણ હું તમને આપું. પાડોશીના ઘરે લગ્ન હોય ને પાડોશી તમારા ઘરે આવીને એમ કે 500 લીટરની સિન્ટેક્સની ટાંકી અમને આપજો 2 દી લગ્ન છે વાપરવા. આપણે આપી હોય ને તો એ બાપ એના છોકરાને કહેજો આપણે ફલાણા ભાઈએ તારા લગ્નમાં ટાંકી આપી, ભૂલતો નહીં. પાછો એ કામ કે ને તો કરજે. આપણે કહીએ હવે એક ટાંકીમાં એનો બાપ એમ કે ફલાણા ભાઈએ ટાંકી આપી હતી, ભૂલતો નહીં. હવે તમે વિચાર કરો એક સિન્ટેક્સની ટાંકીનો આપણે ગણ નથી ભૂલતા ને ઉપરવાળો હજારો ટાંકા ઠલવે છે. કોઈ દી આપણે એમ વિચાર્યું હે હજારો ટાંકા ના કે ઈ ટાંકા નો ઠલવે તો આપણી સિન્ટેક્સની ટાંકીમાં આવે ક્યાંથી મને કયો. હે કોઈ દી એનું બિલ નહીં. બોલો પવન આવાય છે તમે જુઓ, તમે પંખો ચાલુ રાખો બિલ આવે, એસી ચાલુ રાખો તો મારી નાખે એવું બિલ આવે. હા ગામડામાં તો શેડા આડા હરવા કરી નાખે અને પછી ગાડી આવે ને એટલે ધોડે અને વાહડો લઈને ચડી જાય. હો ભેગા જોયું નજરો નજર વાહડો લઈને ચડે. હો થાય તમને એમ થાય કે આ વાહડો લઈને ખબર ઠેકવા ચડ્યો કે શું. ઉપર થાંભલા માથે ચડી જો ઘા કરે ને એને એમ કે હમણાં ગાડી આવે ને પકડી જાય. પણ પવન દે સાહેબ પરમાત્મા કેટલું દે તમને મને મફત. खाते टाइम भी फोन देख रहे हो, ऐसा क्या मिलता है इसमें? पैसे मिलते हैं. क्या बोल रहे हो? તમને મને મફત. આ પશુને દેતો, પંખીને દેતો, વનચર પ્રાણીને દેતો, તમને મને આ માણસને બોલો વિશ્વાસ નથી ભગવાન ઉપર. તમે વિચાર કરો જંગલની અંદર સિંહ ફરે, હા એ એક ભેંસને મારે ને એની 50,000 ની થાળી થાય. બોલો હા તમારી મારી 20 રૂપિયાની 50 રૂપિયાની થાળી નહીં દે તમને મને. ભરોસો નથી તમને મને. બોલો હા એ 50,000 ની થાળી દઈ દે છે. બોલો પણ પરમાત્મા તમે જુઓ સિંહને એવું નહીં કે એની પાસે આવીને હરણું એમ કે લ્યો જંગલના રાજા ખાઈ લો, એવું ના હોય. એને દોડવું પડે. કામ તો બધાને કરવું પડે ને, કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરી તાસુ ફલ પાવ. આ દુનિયામાં જે માણસ જે કર્મ કરે ને એ જ ફળ મળે સાહેબ જગતના ચોકમાં. હા તમારી મારી ત્રેવડ નથી સાહેબ. દુનિયામાં ઉપરવાળો બેઠો છે ને એની પાસે બધું છે, બધાય મીટર છે, એને ખબર છે કોને કેટલું દેવું. હા કારણ કે સૌને દેતો એ તને પણ દેશે, તને શું એનો ઇતબાર નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. અને ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી સાહેબ.
તમારી અંદર બેઠો છે ને પેલા એને પૂછજો, પેલા તમારી જાતને પૂછો સાહેબ, દુનિયાને ન પૂછશો. હા બોલો, આપણે આપણી જાતને ઓળખીએ, દુનિયા ન ઓળખે. હસમુખભાઈ કેવા છે હસમુખભાઈ ને વધારે ખબર હોય મારા કરતા. હા એમનો આત્મા વધારે જાણતો, હું કેવો છું એ મને ખબર હોય. આપણે આપણી જાતને નથી પૂછતા સાહેબ, દુનિયાને પૂછીએ છીએ, કઠણા ઈએ છીએ. અને દુનિયાના મૂલ્યાંકન કોઈ દી કરવાનું, જગતના મૂલ્યાંકન ઉપર કોઈ દી હાલવું નહીં. બોલો, મેં તો નક્કી કરેલું છું, મને પીળો જબો ગમે ફેરી નીકળવું, ભલે ગમે એને જે બોલવું હોય બોલે. હા દુનિયાના મૂલ્યાંકન ઉપર હાલો તો તમે કોઈ દી સુખી નહીં થાવ સાહેબ. હા જગત તો વાતું કરશે સાહેબ. આ એક બાપ ને દીકરો ઘોડી લઈને નીકળ્યા ને, ઘોડા માથે ચડીને, આ જોજો દુનિયા કેવી છે. બાપ ને દીકરો બે ઘોડા માથે ચડીને બેઠા ને, દુનિયા કે આવું ટાયડું ઘોડું અને બાપ ને દીકરો બે બેઠા, શરમ નથી આવતી કે હમણાં મરી જાય ઘોડું. બાપ ઉતરી ગયો, દીકરો ઘોડામાં ચડીને આગળ જતો, વળી બે જણા સામે મળ્યા. કે આવડું નાનું શેડોડા જેવડું છોકરું માથે ચડીને બેઠું, શરમ નથી આવતી? આ 60 વર્ષનો બાપ હાલે. બોલો, છોકરાને ઉતારીને બાપ બેઠો, ઈ ઘોડું લઈને આગળ, વળી પાછા બે જણા સામે મળ્યા કે આવો 60 વર્ષનો બાપ, શરમ નથી આવતી? આવડું નાનું છોકરું હાલ્યું જાય છે. એ ઉતરી ગયો, બે દોરીને હાલતા ત્યાં ઘોડું લઈને. બે જણા સામે મળ્યા, મૂર્ખા છે ને કે ઘોડું છે ને છતાં ઘોડે કે દોરીને હાલે. બોલો, આમાં ક્યાં જાવ? દુનિયાને ક્યાં પોગાય? બોલો, બે સડે તોય તકલીફ, એક સડે તોય તકલીફ, એકેય ના સડે તોય તકલીફ. હા તમે ઊંચું જોઈને હાલો તો દુનિયા એમ કહે છે જો અભિમાનનું પૂતળું થઈ ગયું, કોઈના સામું જોતો નથી. બોલો, તમે નીચું જોઈને હાલશો તો આ દુનિયા એમ કહે છે. હા આ દુનિયા એમ કહે છે, ક્યાં જોવા જેવું રાખ્યું જુઓ. હા બોલો, તમે સકડ વકડ દોરા કરીને હાલશો કે આખી દુનિયા આમ સકડ વકડ દોરા, તમારે જાવું ક્યાં? બોલો, આ દુનિયામાં તકલીફ છે. હા પણ દુનિયાનું મૂલ્યાંકન ન કરતા સાહેબ, જગતનું મૂલ્યાંકન ન કરતા પેલા તમારી જાતને પૂછી લેજો સાહેબ. હા અને જેને જેને આ દુનિયાની અંદર અભિમાન કર્યું છે ને, ગર્વ કયો સોઈ નર હાર્યો જગતમાં, લખી રાખજો સાહેબ. એક વખત દુનિયાની અંદર મેં હસમુખભાઈ બહુ સરળ અને મારા મિત્ર છે, અને એવું નથી ભજનીક છે, કલાકાર છે એવું નહીં, પણ સારા સજ્જન વ્યક્તિ છે, એટલા માટે વાત કરવાની મજા આવે સાહેબ. હસમુખભાઈ એક જમાનાની અંદર જેનો દુનિયાની અંદર ડંકો વાગતો, હા એવા રાજાને વાલો રંક બનાવે ને રંકને રાજ દીધેલ સાહેબ. આ સ્ટેજ ઉપર મેં એવા કલાકારો જોયા છે. હસમુખભાઈ મારી નજર સામેનો દાખલો. હા જેને જેને અભિમાન કર્યું ને એવો કલાકાર સાહેબ. એક નાના કલાકારને એક વખત મારી નજર સામે, ઓ સાહેબ, એને ગાવાનો દીધો. એ કલાકારનું બહુ મોટું નામ હતું, આપણે કોઈનું નામ નથી દેવું જાહેરની અંદર. મેં કલાકારને રજૂ કર્યા, એ કે નહીં હું એને નહીં ગાવા દઉં સાહેબ. આ બેઠા છે ને, શું નામ? સોમાભાઈ દેલવાડિયા. સોમાભાઈ દેલવાડિયા હોય કે ગમે એ હોય સાહેબ, આ સ્ટેજ ઉપર બેઠેલો નાનામાં નાનો કલાકાર, એને ન્યાય આપશો ને જે દિવસે, તેથી પરમાત્મા તમારો રાજી થશે. આ હસમુખભાઈ એ કલાકાર છે સાહેબ. હા પહેલા રાઉન્ડ ની અંદર એમને તરત જ મને કીધું કે ભાઈ શ્રી સોમાભાઈ ને આપણે રજૂ કરીએ. કોઈ પણ કલાકારને જીવનની અંદર ક્યારેય એવું નહીં માનું હું જ કલાકાર છું સાહેબ. આ દુનિયા છે ને, આ કલાકાર કોઈ દી મોટો હોતો નથી સાહેબ, તમે જ મોટા કરો કલાકારને. હા કલાકારના ભાવ પબ્લિક જ વધારે, કલાકાર નો વધારે. હા કલાકાર સારું ગાય ને તમે એમ કહો 50 ના 60 લઈ લેજો તો જ 60 કરે, તમે એમ કહો કે નહીં મજા નો આવી, હવે 20 માં નથી પોહાતો હોય તો એ 20 થઈ જાય એનો ભાવ. હકીકત છે, તમે જુઓ. એ કલાકારે સાહેબ અમારી નજર સામેનો દાખલો. આપણે કોઈ દિવસ કોઈનું નામ નથી આપતા જાહેરમાં. એક નાનકડા કલાકારને ગાવા નહોતું દીધું, મને દુઃખ થયું હતું, ખૂબ દુઃખ થયું હતું. હું એને રજૂ કરું છું અને એ કલાકારને હસુભાઈ એને સ્ટેજ ઉપર એક ભજન ન ગાવા દીધું સાહેબ. આજ ઘરે બેઠા બેઠા ભજન ગાય. બોલો, ઘરના નથી સાંભળતા. બોલો, આ સત્ય ઘટનાની વાત કરું છું. હા એટલે એવું જીવનમાં ક્યારેય ના રાખવું. હું કઈક શું સાહેબ, આ દુનિયામાં હારા હારા આઈને વહી ગયા, કોઈની જગત નોંધ નથી લેતું સાહેબ. ઊંચે મહેલાન કે ઉઠાન તે ન જાને, જગ જાને હે ને તૈસે દ્વાર દુદુંભી બજાનતે, અરે રસિક બિહારી ચાર બ્યાનતે જહાન જાને, એક વિદ્યા એક હરિ ધ્યાન, અરુધાન તે કૃપાણ તે. પૈસા વાળાની જગત નોંધ નથી લેતું, લખી રાખજો તમે સાહેબ. જેની પાસે પૈસા હશે ને એવું હશે ને કે અમને દુનિયા પૂછે, એવું ક્યારેય નહીં વિચારવાનું કે અમને તમે ઈ દુનિયાને ના ગણે. એવું નહીં, દુનિયા વાળા જ એને નથી ગણતા. બોલો, આ જગત જ નથી ગણતું. જેને અભિમાન હોય એને એમ હોય કે હું કઈક છું, એવું નહીં રાખવાનું. દુનિયાને એમ હોય છે કે અમે કઈક છીએ, કશું ના હોય ને. તો આ જગતમાં અત્યારે દુનિયા બહુ સ્વાભિમાની થઈ ગઈ છે સાહેબ.
નાનામાં નાનો માણસ હશે ને એને પોતાનું સ્વાભિમાન હશે. આમંત્રણ વગર તમારા ઘરે તમે જોજો કંકોત્રી લખો, તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય, તમે જેને નોતરા આપ્યા છે ને એ જ જમવા આવશે. બાકી બાજુના ઘરમાં નોતરું નહીં આપ્યું હોય ને તો નહીં આવે સાહેબ. બધાને પોતાનું સ્વાભિમાન વાલું છે. હા, આ દુનિયામાં કોઈ એવા નથી ખાવા માટે આવે. અને તમે જુઓ પેલા મહેમાન આવતા અઠવાડિયું રોકાતા. હવે આમાંથી તમારા હૃદય ઉપર હાથ મૂકીને પૂછો કે મારા ઘરે મહેમાન આયા ને અઠવાડિયું રોકાયો, કોઈ એવો દાખલો હોય મને બતાવો. કોઈની પાસે સમય જ નથી, કોઈની પાસે ટાઈમ જ નથી. હા, પેલા તો જાનું 8 થી જાનું રોકાતી સાહેબ. હા, એવી હુવાણું કરતા. અને હવે તો તમે જુઓ જાન આવે અને વરરાજાને ઉતાવળ હોય ને ગોર મહારાજને ઉતાવળ હોય ને શીખબરા શું કરે છે, શીખબરા એ મંત્ર બોલે છે શું કરે. બોલો, અડધો કલાકમાં તો એ બધું કેટલું વાળી પૂરું થઈ જાય. બોલો, અમારા વિસ્તારમાં તો શું ભાઈ તમે જુઓ 10:30 જમણવાર ચાલુ થાય અમારા વિસ્તારની અંદર. અહીંયા તો એવું નહીં, 12:30 જમવાનો ટાઈમ 12:30 10:30 જમણવાર ચાલુ થાય. જો કોઈક 12 વાગે આવે ને તો મંડપે ઉખેડી નાખ્યો. બોલો, એટલી ઉતાવળ છે ખબર શું લઈ જવું હોય મને એ સમજાતું નથી. બોલો, હા, એવી વિધિઓ થતી, એવા શાંતિથી ફેરા ફરતા, એવું બધું સરસ થતું. અને લગ્ન ગીતે એવા ગાતા. અત્યારે તો લગ્ન ગીત ગાવા માટે છૂટાછેડા વાળી બાયું આવે. બોલો, એના છૂટાછેડા થયા હોય એ પાછી કે બેની બા ડાયા થઈને જો તું રહી હોત તો આ ગાવાનો વારો ન આવત ને. આ બધું તમે જુઓ અજબ ગજબ છે. અને એવા તમે જુઓ એવા પ્લાનિંગ અત્યારે તમે જો સિટીની અંદર તો શું ભાઈ તમને નહીં ખબર હોય, અત્યારે એક નવો ધંધો ચાલુ થયો સિટીની અંદર. કરોડપતિ માણસ હોય ને એના ઘરે લગ્ન આવે ને એટલે હોંપી દે આયોજન કરવા વાળા જ. બોલો, લગ્નનું આ રીતે મંડપ લાગશે, આ રીતે વરરાજાની એન્ટ્રી થશે, આ રીતે વેવાઈ આવશે, વરરાજાને આ કપડા પહેરવાના, દીકરીને આવું આયોજન કરે. બોલો, હા. હવે તમે વિચાર કરો, માણસની આગળ પોતાના દીકરા કે દીકરીના લગ્ન કરવાનું આયોજન કરવાનો સમય નથી. બોલો, એવો હાર્ડ એન્ડ ફાસ્ટ યુગ આવ્યો. બોલો, તમે જુઓ 5-25 વર્ષ પછી કેવો યુગ આવશે સાહેબ. અત્યારે તમે મોબાઈલમાં બેઠા આજથી 25-30 વર્ષ પહેલા આપણે વાત કરી હોય શું ભાઈ, આ મોબાઈલનું સર્જન થયું પહેલા કે અહીંયા બેઠા તમે અમેરિકામાં બેઠેલો માણસ હશે એનું મોઢું જોઈ શકશો. અને અહીંયા બેઠા વગર દોડ્યા તમે વાતું કરી શકશે. તે ભાભા નતા માનતા. બોલો, અત્યારે સાબિત થઈ ગયું ને. તમે આ બેઠા છો, એ 7 સમુદ્ર પાર 10,000 કિલોમીટર અમેરિકામાં માણસ બેઠો છે. બેઠા વાત થાય છે ને. હા, તમે જુઓ 5-25 વર્ષ પછી એવો જમાનો આવશે. હા, તમે એમ કહેશો ને કે ચિંટુ, ત્યાં તો ચિંટુ હબ લેતો મોબાઈલ માંથી બારો નેહરશે. પાછો નવા લુગડા પહેરીને બારો નેહરશે. હા, અને મશીન ની અંદર તમે લુગડા નાખો ને એવું નહીં, ભાઈને સીધા મશીનમાં ધબધબાઈને ઇસ્ત્રી હોતા બહાર નીકળશે. એવો સમય આવશે. તમે જુઓ અત્યારે ગાડીઓ એવી નીકળી. તમે જુઓ ગાડીની અંદર તમે બેહો, તમે જુઓ ગાડી, તમે જુઓ કેવી થાય. એક્સિડન્ટ થવાનો ને ફૂગા બહાર નીકળે, વાહે દોડે તમારી. શું કરવા? તમને મરવા નથી દેવાના, હપ્તા બાકી મરી જાવ હપ્તા કોણ ભરે? એવી ગાડીઓ નીકળશે. તમે ઉઘરાણી વાળા આવશે ને તો ગાડી કહે છે કે આમ નહીં આમ, અહીંયા ઉઘરાણી વાળા ઉભા છે આમ.